ગુજરાતની બોર્ડર પાસે રાજસ્થાનમાં આવેલું કુંભલગઢ. આ નામ એના ગઢ કે કિલ્લાને કારણે આપણા સાંભળવામાં આવ્યું છે. કદાચ મુલાકાત પણ લેવાની થઈ હશે, પરંતુ આજે આપણે આ ગઢ અને તેના ઇતિહાસથી આ વિડીયોના માધ્યમથી પૂરા પરિચિત થઈશું. તો ચાલો, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણી યાત્રા ગાંધીનગરથી હિંમતનગર, ખેડબ્રહ્મા, ત્યાંથી ખેરોજ બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ લે છે. રાજસ્થાનમાં વાયા સાયરા આપણે કુંભલગઢનો પ્રવાસ બાય રોડ 6 થી 7 કલાકમાં કરી શકીએ છીએ. અંતર 290 કિલોમીટરની આસપાસ છે. આનો બીજો રસ્તો વાયા ઉદયપુર થઈને પણ જઈ શકાય છે. ઉદયપુરથી 75 કિલોમીટરના અંતરે કુંભલગઢ આવેલું છે. કુંભલગઢ એ વિશ્વની વિરાસત છે. એની ગણના યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થાય છે. અરવલ્લીની પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી લગભગ 1100 મીટરની ઊંચાઈ ઉપર 36 કિલોમીટર લાંબી અને 15 ફૂટ પહોળી દિવાલ ધરાવતો આ કિલ્લો કે ફોર્ટ છે. દિવાલની લંબાઈમાં દુનિયામાં ચીનની દિવાલ બાદ તરત આ કુંભલગઢનો નંબર આવે છે. કિલ્લાની લાંબી દિવાલથી રક્ષાયેલ આ વિસ્તારમાં કુલ 360 મંદિરો આવેલા છે, જેમાં 300 પ્રાચીન જૈન મંદિર અને બાકીના 60 હિન્દુ મંદિરો આવેલા છે. અહીં તમે એની ટોચ સુધી પહોંચવા માટે તમારે 8 થી વધારે દરવાજા રીતે પસાર કરવાના હોય છે. આ કિલ્લાનું પુનઃનિર્માણ મેવાડના અપરાજિત રાજા કુંભા દ્વારા 15મી સદીમાં કરાયેલું હતું. 19મી સદી સુધી રાજવંશો દ્વારા અહીં વસવાટ અને કબજો રહ્યો હતો. આ કુંભાના નામ પરથી જ આ કુંભલગઢ પડ્યું છે. મેવાડના મહાપ્રતાપી રાજા મહારાણા પ્રતાપનો જન્મ આ જ મહેલમાં થયેલો હતો. અમદાવાદ કે ગાંધીનગરથી એક દિવસનો પ્રવાસ આપ વિચારતા હો તો આસાનીથી થઈ શકે એમ છે. અહીંયા કિલ્લા ઉપરાંત વાઇલ્ડ સેન્ચ્યુરી છે, જ્યાં ચિત્તો, રીંછ, વરુ જેવા પ્રાણીઓ મોજૂદ છે. અહીં એક મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો છે. ટુરિસ્ટો સારી સંખ્યામાં આવતા હોવાથી રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
અહીંયા આપ ચોમાસાને છોડીને બાકીની ઋતુમાં આવી શકો છો. સામાન્ય રીતે રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ અહીંયા ઊંચાઈને કારણે આપણને ગરમીનો ખાસ અહેસાસ થતો નથી. મહેલના છેક ઉપરના માળે કુદરતી રીતે હવા આવવાનું એવું સરસ આયોજન છે કે તમને સેન્ટ્રલ એસીમાં ફરતા હોય એવો અહેસાસ અને અનુભવ થાય છે. અહીંયા કિલ્લામાં પ્રવેશવા માટે ટિકિટ રાખેલી છે. સાંજના સમયે લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા કિલ્લો નવી રોશની સાથે, નવી નજાકત સાથે અને પૂરા આકર્ષણ સાથે ઇતિહાસ લઈને રૂબરૂ થતો હોય છે. કિલ્લો ડુંગર ઉપર આવેલો છે. ચડવા માટે એના પગથિયાં છે. પગથિયાં ગણવા ના બેસો તો એટલું જરૂર કહી શકાય કે પગથિયાં ચડવાનો થાક જેવો લાગે ત્યાં તરત જ જોવા માટેનું એક સપાટ જગ્યા આવે છે, જ્યાં આપ જોઈ શકો છો, થોડો આરામ કરી શકો છો અને ક્રમશઃ આપની યાત્રા ઉપરની ટોચ સુધી કરી શકો છો.